કેમ છો? મજામાં? સુવાક્યોની સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. પ્રેરણા. અમેરિકાના લેખિકા અને સમાજસેવિકા કે જેઓ નાગરિક હકોના રક્ષણ માટે કામ કરતા હતા તેવા સિવિલ રાઇટ એક્ટિવિસ્ટ શ્રીમતી માયા એન્જલોએ પ્રેરણા વિશે ખૂબ સરસ મજાનું સુવાક્ય લખ્યું છે, સુવિચાર લખ્યો છે. મારા જીવનનું લક્ષ્ય માત્ર જીવનમાં ટકી રહેવાનું નથી, પરંતુ મારું લક્ષ્ય મારા જીવનને વધુ બહેતર બનાવવાનું છે. કેટલી સરસ પ્રેરણાત્મક વાત છે. અહીંયા લેખિકાજી પ્રેરણા વિશે, જીવન વિશે, લક્ષ્ય વિશે ઘણી અસરકારક વાત કહી રહ્યા છે. આપણે સામાન્યપણે જાણતા હોઈએ છીએ કે આ જે પ્રેરણાત્મક વાતો છે, જે મોટિવેશન છે, તે ખૂબ જ ટૂંકા સમય માટે આપણી ઉપર અસર કરે છે અને પછી તે બિનઅસર થઈ જાય છે. આપણે કોઈક કામમાં ક્યાં અટકતા હોઈએ અથવા કોઈ કામ કરવાની આપણને શરૂઆત કરવાની ઈચ્છા ન થતી હોય ત્યારે આપણે કોઈક વ્યક્તિની પ્રેરણાત્મક વાતો સાંભળી લઈએ, કોઈ લેખકનું પ્રેરણાત્મક પુસ્તક વાંચી લઈએ તો આપણને તે કામ શરૂ કરવા માટે કિક મળે છે, પ્રેરણા મળે છે, આપણા અટકી ગયેલા કામ આગળ વધારવા માટે પ્રેરણા મળે છે. પરંતુ તે લાંબા સમય સુધી ટકતું નથી અને પાછા થોડા સમયમાં જ આપણે હતાહત થઈ જઈએ છીએ. માટે જો આપણે આ પ્રેરણા લાંબા સમય માટે ટકાવી રાખવી હોય, આ મોટિવેશન આપણે લાંબા સમય સુધી આપણા જીવન સાથે સાંકળી રાખવું હોય તો આપણે એક વિચાર આજે જ કરવો પડશે કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ ભગવાનની મરજીથી, પરંતુ જઈશું આપણે આપણા કામોથી. એટલે આપણે આ દુનિયામાં વગર ઓળખાણે આવ્યા હતા, પરંતુ આપણે આ જ્યારે દુનિયામાંથી જઈશું ત્યારે આપણે આપણી ઓળખાણ, એક ચોક્કસ ઓળખાણ, એક મોટી ઓળખાણ બનાવીને જઈશું. આના માટે આપણે કશું જ નથી કરવાનું. આના માટે આપણે ફક્ત એક જ કામ કરવાનું છે કે આપણે આપણા જીવનને સારા અને સાચા રસ્તે વધારે બહેતર બનાવવાનું છે. અત્યારે જે સમય છે, આ સમયમાં અત્યારે લોકોનું ધ્યાન, લોકોનું ફોકસ દુનિયામાં ટકી રહેવાનું છે, દુનિયામાં આગળ વધવાનું છે, પરંતુ તેઓ ફક્ત આગળ વધવા માટે પૈસાનું જ માપદંડ રાખતા હોય છે. પરંતુ જો આપણે ફક્ત પૈસાનું માપદંડ નહીં રાખીને પૈસાની સાથે સાથે આપણા મનનું માપદંડ, આપણી આત્માનું માપદંડ, આપણા સારા અને સાચા કરવા માટેનું માપદંડ, જો આ બધું જ વિચારીને આપણે કામ કરીએ તો આપણે 100% આપણું જીવન વધારે બહેતર બનાવી શકીએ. અને આ જે જીવન બહેતર બનાવવાની જે ભાવના છે, વધુ બહેતર બનાવવાનું જીવન બનાવવાની તે જે આપણો વિચાર છે, તે જ આપણને પ્રેરણા આપે છે અને આપણને સતત આગળ વધવા માટે ધક્કો મારે છે અને આપણે આગળ વધવા માટે પ્રયાસ કરતા રહીએ છીએ. તો આટલી પ્રેરણા આપણે આપણા જીવનમાં ઉતારવાની છે કે આપણે આપણા જીવનને આજથી જ વધુ બહેતર બનાવવાનું છે. થેન્ક યુ.